તો પાટણમાં તો ખાડા રાજથી કંટાળીને ધારાસભ્ય મેદાને આવ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર પર ખાડા પૂરવા માટે નીકળ્યા। પાટણમાં ઠેર ઠેર ખાડા રાજથી જનતાને ભારે હાલાકી, અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે ટ્રેક્ટર લઈને ત્યાંના ધારાસભ્ય કિરીટ પટેલ નીકળ્યા અને નગરપાલિકા વિસ્તારમાં તેમણે ખાડા પૂરવાનું કામ પણ કર્યું। અહીંયા નગરપાલિકાએ ખાડા ન પૂરતા ધારાસભ્ય ખુદ કામે લાગ્યા છે। પાટણ જિલ્લા કોંગ્રેસ ખાડા પૂરો અભિયાનમાં જોડાયું છે, પરંતુ અહીંયા નગરપાલિકાના જે કર્મચારી છે તેમની આંખ ઉઘડતી નથી। વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે। ખાડા રાજનું સામ્રાજ્ય અને એની વચ્ચે ધારાસભ્ય ખાડા પૂરતા નજરે પડી રહ્યા છે। જ્યારે નગરપાલિકાની આંખ ન ઉઘડી ત્યારે પોતે ધારાસભ્ય મેદાને પડ્યા। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો આજે જન્મદિવસ છે, પરંતુ જન્મદિવસની તેમની ઉજવણી કંઈક અલગ રીતે જ કરી રહ્યા છે, કારણ કે જે રીતના પાટણ શહેરના અંદર અસંખ્ય ખાડા પડ્યા છે અને જ્યાં કચરાના ઢગલાઓ પણ જ્યાં ત્યાં દેખવા મળી રહ્યા છે, તે તમામ જગ્યાએ અત્યારે સાફ સફાઈ ખુદ કિરીટ પટેલ અત્યારે ધારાસભ્ય તથા તેમની ટીમ, જે કોંગ્રેસની સમગ્ર પાટણ જિલ્લાની ટીમ છે, તેમની અત્યારે સાથે રહીને તે સાફ સફાઈ પણ કરી રહ્યા છે। જે મોટા મોટા ખાડાઓ પડ્યા હોય, ગટરના ઢાંકણાઓ હોય, તે અત્યારે ફિટ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ પાટણના અંદર ખાડાઓ તેમજ ખાડા જે કચરા છે તેના કારણે અનેક વાર સમસ્યાઓ પણ સર્જાઈ છે। ખાડાઓના કારણે તો મોત સુધી પણ થયાની ઘટનાઓ છે। આપણે કિરીટભાઈને જ પૂછીશું, કિરીટભાઈ, પાટણના અંદર ખાડાઓ કેટલા ભયંકર છે અને કેવી કેવી ઘટનાઓ પણ બની છે અને આજે શું કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે? જો પાટણની અંદર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાના વેરા બમણા કરવામાં આવ્યા છે, છતાં પણ નગરપાલિકાના ખાડાઓ અને ગંદકીના લીધે લોકો ત્રાહિમામ બન્યા છે। હમણાં થોડા સમય પહેલાં ખાડાઓની અંદર પડી અને પાટણના એક પ્રજાપતિ પંચાલ વડીલનું મૃત્યુ પણ થયું છે। આમ છતાં નગરપાલિકાનું નગરોળ તંત્ર જાગતું નથી। પાટણની પ્રજાના જે મહત્ત્વના પ્રશ્નો છે, ગટર હોય, સફાઈ હોય, પાણી હોય, પીવાનું સ્વચ્છ પાણી, આ બાબતમાં સદંતર નગરપાલિકા નિષ્ફળ રહી છે। બે લોડર છે, 5 ટ્રેક્ટર છે, એની અંદર વેટ મિક્સ અને તમામ પ્રકારના સાધનો, પાવડા, કોદારી, પાવડર, આ તમામ સાધનો સાથે અમે પાટણની અંદર આજે અમારા જન્મદિવસ નિમિત્તે સવારે 8 થી 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ રાખેલો। એ ચોક્કસથી તો આ હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, કે જેમણે કહ્યું કે તેમના સમગ્ર જે જન્મદિવસના દરમિયાન તેઓ માત્ર ને માત્ર પાટણ નગરના અંદર જે પણ સ્વચ્છતાને લઈને કાર્યક્રમો છે તે આપવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે નગરોળ તંત્ર નગરપાલિકા છે તેને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે।